નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11નો જે યુનિટ ટેસ્ટ 29 તારીખે લેવાનો છે એના ટેસ્ટ પેપરની આપણે આજે ચર્ચા કરીશું. ટેસ્ટ પેપર કેવા પ્રકારનું હશે, એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે એની વિસ્તૃત સમજૂતી આજે આ લેક્ચરની અંદર હું તમને આપવા જઈ રહ્યો છું. તો એકચ્યુઅલી આ પેપર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે. યુનિટ ટેસ્ટ સ્ટાન્ડર્ડ 11 એટલે કે 11મું ધોરણ, વિષય ઇંગ્લિશ. 25 માર્કનું પેપર છે અને એનો અંદાજિત સમય લગભગ 1 કલાકનો આપેલો છે. એટલે તમારે ઘરે બેસીને આ પેપર એક ચોપડામાં સરસ અક્ષરે લખીને અને મને સબમિટ કરવાનું છે, મને આપવા આવવાનું છે સ્કૂલમાં જ. તો આ પેપરની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો પેપરની અંદર સેક્શન એ, એમાં પહેલો પ્રશ્ન, એમાં 3 પેટા પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન ખરા ખોટાનો છે. એમાં આપણે જે પાઠ ચાલ્યા છે, જે મેં લેક્ચર મૂક્યા છે, એના આધારે આ ખરા ખોટા છે. આ સ્ટેટમેન્ટ 3 સ્ટેટમેન્ટ આપેલા છે. તમારે માત્ર એનો જવાબ લખવાનો છે કે આ વિધાન સાચું છે કે ખોટું છે, બસ. એમાં પહેલો પ્રશ્ન એમ છે, પહેલો સ્ટેટમેન્ટ આ પ્રમાણેનું છે કે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. એનું ગુજરાતી સમજી લો કે કોઈ પણ તમને પરાજિત ન કરી શકે જ્યાં સુધી તમે આત્મસમર્પણ ન કરો ત્યાં સુધી. તો આ વાક્ય, આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. અરુણિમા સિન્હાવાળો પાઠ આપણે ચલાવેલો છે, એની અંદર આ પ્રકારનું વાક્ય અરુણિમા સિન્હા બોલે છે, એટલે આ વિધાન સાચું છે. બીજું વાક્ય એમ કે છે, બીજું સ્ટેટમેન્ટ છે યુનિટ 1 યુનિટ 2, the mother instinct of protecting her young ones is very weak. ઇન્સ્ટિંક્ટ એટલે ઇન્દ્રિય, ઇન્સ્ટિંક્ટ એટલે ઇન્દ્રિય. એટલે મધર ચિત્તાની વાત છે, એની પાસે એના બાળકને, યંગ વંશનું રક્ષણ કરવાની આંતરિક જે ઇન્દ્રિય હોય છે ખૂબ જ કમજોર હોય છે, નબળી હોય છે. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તો નબળી નથી હોતી, બિલકુલ સ્ટ્રોંગ હોય છે, બરાબર. એટલે આ વિધાન એકચ્યુઅલી ખોટું છે. આ વિધાન ખોટું છે. ત્રીજું સ્ટેટમેન્ટ જે છે, અરુણિમા સિન્હા વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. એનું ગુજરાતી એમ થાય કે અરુણિમા સિન્હાને એમ્સ, ન્યૂ દિલ્હીમાં જે આવેલી હોસ્પિટલ છે એમ્સ ની અંદર દાખલ કરવામાં આવી હતી. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન સાચું છે. એટલે ફરીથી તમને રિપીટ કરી દો કે પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું. ત્યાર પછીનો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સૌથી નજીકનો અર્થ. સૌથી નજીકનો અર્થ. સૌથી નજીકનો અર્થ એટલે સમાનાર્થી શબ્દ. આમાં પ્રશ્ન નંબર 4 જે બોલ્ડ અક્ષરમાં લખેલો શબ્દ છે, એના ઓરની અંદર એની સામે 3 શબ્દો આપેલા છે, એના જેવા જ અર્થવાળા. પણ તમારી દ્રષ્ટિએ સૌથી નજીકનો સમાનાર્થી શબ્દો કયો થાય? આ 3માંથી એક સિલેક્ટ કરવાનો છે. તો ચોપ, ચોપ
તો એનો સમાનાર્થી શબ્દ થાય ચોપ એટલે કાપવું, કાપવું એટલે કટ, ચોપ એટલે કટ. સ્વિફ્ટ, પાંચમો પ્રશ્ન છે સ્વિફ્ટ. સ્વિફ્ટ એટલે તેજ, ગતિમાન. તો એનો સમાનાર્થી શબ્દ ત્રણ આપેલા છે, રેપિડ, સોફ્ટ અને ફ્યુરી. તો રેપિડ એનો જવાબ થાય. શું થાય જવાબ? રેપિડ. સ્પિરિટ, છઠ્ઠા પ્રશ્નની અંદર સ્પિરિટ. સ્પિરિટ એટલે જુસ્સો, ભાવના, હિંમત. તો આ ત્રણમાંથી ટક, સરેન્ડર અને કરેજમાંથી એક સિલેક્ટ કરવાનો હોય તો કરેજ શબ્દ આપણે પસંદ કરીશું. એનો સમાનાર્થી શબ્દ કયો છે? કરેજ. હવે એના પછીનો પ્રશ્ન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. એટલે જે વાક્યો આપેલા છે જેની અંદર તમારે ઓળખી બતાવવાનું છે કે એમાં કયા પ્રકારનું લેંગ્વેજ ફંક્શન વપરાયેલું છે, એનો મતલબ શું થાય છે. એકચ્યુઅલી આ પ્રશ્નને બિલકુલ સરળ બનાવી દીધો છે. એમાં તમને ઓલરેડી કૌંસની અંદર આ જે કૌંસ જે છે એ કૌંસમાં તમને એના જવાબો આપેલા જ છે. માત્ર તમારે 7, 8, 9, 10 વાક્યો લખવાના અને પ્રત્યેક વાક્યની નીચે તમારે એનો આ કૌંસમાંથી જવાબ શોધીને લખવાનો છે. આ એક પ્રકારના જોડકા જોડો એ પ્રકારનો પ્રશ્ન છે. તો પહેલું વાક્ય છે કે સી શુડ ગો બેક ઇન ટુ ધ કેમ્પ. તો આ વાક્યમાં તમે જુઓ તો શુડનો ઉપયોગ થયેલો છે. અને શુડ હંમેશા ક્યારે વપરાય? કોઈ વ્યક્તિને સલાહ આપવાની હોય, સૂચન કરવાનું હોય, ત્યારે આપણે નૈતિક ફરજ કોઈ વ્યક્તિને બતાવવી હોય ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. તો સલાહ સૂચન માટે આપણે સજેશન શબ્દ વાપરીશું. શું શબ્દ છે? સજેશન. તો તમે શોધો આ કૌંસમાં આપેલામાંથી સજેશન, એક્સપ્રેસિંગ સજેશન ક્યાં આપેલું છે તે એનો જવાબ થાય. સી શુડ ગો બેક ઇન ટુ ધ કેમ્પ એનો જવાબ થાય એક્સપ્રેસિંગ સજેશન. સમજ પડી? ત્યાર પછી 8મો પ્રશ્ન છે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. એનો મતલબ થાય જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો, તો તમે સફળ થશો. તો ઇફ જ્યારે વપરાય વાક્યમાં, ઇંગ્લિશમાં ઇફ વપરાય એ શરત બતાવે છે. શું બતાવે છે? શરત દર્શક ઉપવાક્ય છે. તો શરતને આપણે ઇંગ્લિશમાં કન્ડિશન કહીશું. શું કહીશું? અને કન્ડિશન. એટલે તમે પેલા કૌંસમાં આપેલા જવાબોમાંથી શોધો કે કન્ડિશન ક્યાં લખેલું છે. એક્સપ્રેસિંગ કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન. તો આનો જવાબ થાય ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. તમારે નીચે જવાબ લખવાનો એક્સપ્રેસિંગ કન્ડિશન. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, 9મું વાક્ય છે પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ હેલ્પ મી. હવે તમને ખબર છે કે પ્લીઝ શબ્દ આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ. પ્લીઝ શબ્દ આપણે કોઈને વિનંતી કરીએ, રિક્વેસ્ટ કરતા હોઈએ ત્યારે આપણે પ્લીઝ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો પ્લીઝ અહીંયા ક્યાં આપેલું છે? તમે જો રિક્વેસ્ટિંગ પહેલું જ લખેલું છે, કૌંસનું પહેલું રિક્વેસ્ટિંગ. તો આનો જવાબ રિક્વેસ્ટિંગ થાય. 10મો પ્રશ્ન માય ફાધર યુઝ ટુ વિઝિટ ધ ટેમ્પલ. યુઝ ટુ શબ્દ જે છે, ફ્રેઝ જે છે, શબ્દનો સમૂહ યુઝ ટુ, એ હંમેશા ભૂતકાળની કોઈ આદત બતાવે છે. ભૂતકાળની કોઈ આદતનો ઉલ્લેખ કરે છે ત્યારે યુઝ ટુ શબ્દ વપરાય. તો આદત માટે શબ્દ કયો છે? હેબિટ. અને ભૂતકાળ એટલે પાસ્ટ. તો હેબિચ્યુઅલ પાસ્ટ લખેલું છે ક્યાં? તો એનો જવાબ છે હેબિચ્યુઅલ પાસ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન જે છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ phrases as their answer. તમે જો નીચે 3 સ્ટેટમેન્ટ્સ આપેલા છે, વાક્યો આપેલા છે. એ વાક્યોમાં
કેટલાક શબ્દો કે શબ્દોના સમૂહની નીચે અંડરલાઇન થયેલી છે. જે અંડરલાઇન થયેલો શબ્દ કે શબ્દનો સમૂહ છે તે તમારા પ્રશ્નનો જવાબ બને એ રીતે તમારે પ્રશ્ન પૂછવાનો છે, પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પણ આ પ્રશ્નને પણ એટલો સરળ બનાવી દીધો છે કે એમાં 4 ઓપ્શન આપી દીધા છે. 4 ઓપ્શન આપી દીધેલા છે. એટલે 11મો પ્રશ્ન છે કે wolves made another attempt to snatch my chain. એની અંદર 4 પ્રશ્નો અહીંયા આપેલા છે. તમારે યોગ્ય પ્રશ્ન નક્કી કરવાનો છે. જો wolves જે વાક્યનો જે કર્તા જે છે એ અંડરલાઇન થયેલો છે. જે કર્તા વિશે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે હુનો ઉપયોગ કરીએ છીએ. હુ ક્યાં છે? તો સીની અંદર. હુ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ યોર ચેન, એ એનો જવાબ થાય. પછી વિલેજ જીટોડિયા ઇઝ, 12મો પ્રશ્ન, વિલેજ જીટોડિયા ઇઝ જસ્ટ 6 કિલોમીટર અવે ફ્રોમ માય સ્કૂલ. અહીંયા અંતર બતાવ્યું છે. શું બતાવ્યું છે? અંતર. કે ભાઈ વિલેજ જીટોડિયા ગામ જે મારી સ્કૂલથી માત્ર 6 કિલોમીટર દૂર છે. તો અંતર વિશે જ્યારે આપણે પ્રશ્ન પૂછવો હોય ત્યારે હાઉ ફારનો ઉપયોગ કરીએ છીએ. આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હાઉ ફાર. બરાબર. હવે એમાં 2 ઓપ્શન આપેલા છે. હાઉ ફારવાળા 2 પ્રશ્નો છે, સી અને ડી. એમાં સીની અંદર લખેલું છે કે હાઉ ફાર ઇઝ વિલેજ જીટોડિયા ફ્રોમ યોર સ્કૂલ. બરાબર. અને હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ. તો આ જે ડી પ્રશ્ન છે એમાં જીટોડિયાનો ઉલ્લેખ થયેલો નથી. એટલે કે જીટોડિયા તમારી સ્કૂલથી કેટલું દૂર છે એમ પ્રશ્ન બનો તો જ આ અંડરલાઇન કરેલો જે જવાબ છે એનો જવાબ બની શકે. એટલે આનો પણ જવાબ સી થાય. હાઉ ફાર ઇઝ વિલેજ જીટોડિયા ફ્રોમ યોર સ્કૂલ. બરાબર. 13મો પ્રશ્ન, 13મું સ્ટેટમેન્ટ જે છે, મધર લેપર્ડ leaped down to the cubs to protect them. એટલે ચિત્તણ મધર લેપર્ડ એના બાળકોનું રક્ષણ કરવા માટે કૂદકો મારીને નીચે આવી. બરાબર. તો ટુથી જો ટુ અંડરલાઇન થયેલું છે, ટુ પ્રોટેક્ટ ધેમ. એટલે ટુ એક કારણ બતાવે. શું બતાવે છે? ટુ એક કારણ બતાવે. કારણને લગતો પ્રશ્ન હોય તો આપણે વાયથી પ્રશ્ન પૂછીએ છીએ. શેનાથી પ્રશ્ન પૂછીએ છીએ? વાયથી. તો વાય વાળા કેટલા છે? તો સી અને ડી. સી અને ડી. હવે સી અને ડીની અંદર તમે જો સ્ટેટમેન્ટ ભૂતકાળમાં આપેલું છે તો સીની અંદર ડુ એટલે વર્તમાન કાળ છે અને ડી એટલે ભૂતકાળ છે. બરાબર. તો બંનેમાં કોઈ ફરક તો લાગતો નથી કે ખાલી ડુ અને ડીડનો જ ફરક છે. બરાબર. તો ડીડથી પ્રશ્ન પૂછાશે તો આનો જવાબ શું થાય? ડીડ. વાય ડીડ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ. ચલો આટલું થઈ ગયું ગ્રામરની અંદર. હવે આપણે ટેક્સ્ટ બુક આપણે જે પાઠ ચાલ્યા છે એના આધારે સેક્શન બીની અંદર એની ચર્ચા કરીએ. રીડ ધ extract and answer the questions. Read the extract and answer the questions. હવે આ પેરેગ્રાફને આધારિત કેટલાક પ્રશ્નો, બે પ્રશ્નો આ પેરેગ્રાફની નીચે નાનકડા ફકરાની નીચે આ પ્રશ્નો પૂછેલા છે. એના જવાબો શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. તો આ જે પાઠ જે છે અરુણિમા સિન્હાવાળો, બરાબર. તો 14મો પ્રશ્ન આપણે ડાયરેક્ટ એમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ કે રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સ. AIIMS. એનું ફૂલ ફોર્મ શું થાય? ફૂલ ફોર્મ એટલે એનું પૂરું રૂપ. આ એમ્સ એ શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ ત્યાં અહીંયા બીજી લીટીમાં લખેલું છે, તમે જોજો. ઓલ ઇન્ડિયા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ મળ્યું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એ એનું ફૂલ ફોર્મ થાય. તો તમારો જવાબ કેવી રીતના લખવાનો? ધ ફૂલ ફોર્મ ઓફ એમ ઇઝ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. હવે 15મો પ્રશ્નમાં પૂછ્યું કે વિચ અચીવમેન્ટ ડીડ અરુણિમા એચીવ? વિચ અચીવમેન્ટ ડીડ અરુણિમા એચીવ? એચીવમેન્ટ એટલે સિદ્ધિ. એચીવમેન્ટ એટલે સિદ્ધિ. તો અરુણિમાને કયા પ્રકારની કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ? તો અરુણિમા, તમને ખબર છે આપણે પાઠ ચલાવતી વખતે વાત કરી હતી કે અરુણિમા સિન્હા એક તો સ્ત્રી હતી અને એનો પગ એક કપાઈ ગયેલો હતો અને છતાં પણ તે માઉન્ટ એવરેસ્ટ એને સર કરી બતાવ્યું. એટલે એ ભારતની એવી પ્રથમ મહિલા હતી જે પોતાના કૃત્રિમ પગથી એ માઉન્ટ એવરેસ્ટ ચડી. બરાબર, એ આવી પ્રથમ મહિલા, એ એની સિદ્ધિ કહેવાય. હવે આ વાક્યનો, આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવાનો? તો અરુણિમા સિન્હા, અરુણિમા achievement that she had become the first female with an artificial leg to scale Mount Everest. છેલ્લી લીટીની અંદર આનો જવાબ લખેલો છે. બરાબર, હવે આગળનો પેરેગ્રાફ છે એ જ પાઠની અંદર. The top is a small 20 by 20 ice table. I saw several flags of various countries fluttering proudly. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. હવે આનો પ્રશ્ન એમ છે કે વેનથી જ્યારે પ્રશ્ન પૂછાય એટલે સમયનો ઉલ્લેખ આવે. વેન એટલે ક્યારે? તો છેલ્લી જ વાક્યમાં, છેલ્લા વાક્યની અંદર તમે જોજો એનો સમય અને તારીખ આપેલી છે કે વેન ડીડ અરુણિમા રીચ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તો એનો જવાબ કેવી રીતના પૂરા વાક્યમાં લખવાનો? તો અરુણિમા રીચડ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એટ 10:55 a.m. on 21st May 2013. બરાબર. હવે 17મો પ્રશ્ન. હાઉ ફાર ઇઝ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ? હાઉ ઇઝ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ? હાઉ ઇઝ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ? કે દુનિયાનું જે સૌથી ઊંચામાં ઊંચું જે શિખર જે છે કાંચનજંગા, દુનિયાનું જે ઊંચામાં ઊંચું જે શિખર જે છે, બરાબર, માઉન્ટ એવરેસ્ટ, તે કેવું છે? માઉન્ટ એવરેસ્ટની શિખર ટોપ કેવી છે? તો પહેલી જ લાઈનની અંદર જવાબ આપેલો છે કે ધ ટોપ ઓફ ધ વર્લ્ડ ઇઝ અ સ્મોલ 20 by 20 ice table. 20 by 20 ice table. બરાબર, તેનો જવાબ થઈ ગયો. હવે આગળનો પ્રશ્ન. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. હવે આની અંદર બે પ્રશ્નો પૂછ્યા છે, 18મો અને 19મો. એમાં 18મો પ્રશ્ન, વોટ વોઝ અરુણિમા બિફોર ધ એક્સિડન્ટ? વોટથી પ્રશ્ન પૂછ્યો. વોટ વોઝ અરુણિમા? એનો મતલબ નામ નથી પૂછ્યું એનું, કે અરુણિમા વ્યવસાય શું હતી, પ્રોફેશનલી શું હતી, શું કરતી હતી. બરાબર, એક્સિડન્ટ પહેલાં અરુણિમા શું હતી? તો પહેલાં જ વાક્યની અંદર જવાબ લખેલો છે અહીંયા. બરાબર, પહેલાં જ વાક્યની અંદર કે અરુણિમા સિન્હા વોઝ આ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર બિફોર ધ એક્સિડન્ટ. પાછળથી લગાવી દેવાનું, એકદમ સરળ છે. એટલે અરુણિમા સિન્હા એક્સિડન્ટ પૂર્વે, એક્સિડન્ટ પહેલાં એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. બરાબર. હવે બીજો પ્રશ્ન છે, વોટ હેપન વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન?
જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે શું બન્યું, કઈ ઘટના થઈ? તો તમને ખબર છે કે કેટલાક ચોર લૂંટારો એની એની ચેન ખેંચવાનો પ્રયત્ન કરે છે, બરાબર. એટલે બીજા વાક્યમાંનો જવાબ લખેલો છે, વેન શી વોઝ ટ્રાવેલિંગ on a train, some thugs tried to snatch her golden chain. બરાબર. હવે આગળનો પેરેગ્રાફ છે, I could not see them for a while, but I could hear the growls and snarls. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. હવે 20મો પ્રશ્ન, આ પેરેગ્રાફમાંથી આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. તો વોટ કુડ અલીબાઈ હિયર? હવે હિયર અહીંયા લખેલું છે, તમે જુઓ હિયર ક્યાં લખેલું છે, બરાબર, બીજા જ વાક્યમાં. તો અલીબાઈ કુડ હિયર growls and snarls. મળ્યું? growls and snarls. 21મો પ્રશ્ન, what did the mother leopard do after coming near the cubs? એટલે મધર લેપર્ડ બચ્ચાઓની પાસે આવ્યા પછી એને શું કર્યું? તો એને સૂંઘ્યા, એને લીક એટલે જીભ ફેરવવી, વારે ઘડી એના ઉપર, એના શરીર ઉપર જીભ, જેમ કૂતરું પોતાના બચ્ચાને ચાટે ને એમ, અને એ ખાતરી કરવા માગતી હતી કે એ નીચે એને કોઈ હાનિ તો પહોંચાડી નથી ને. એટલે આનો જવાબ આ ને લખવાનો, ધ મધર લેપર્ડ સ્મેલ્ડ and licked the cubs over and over again to make sure that they were not hurt by the bear. બરાબર. હવે આગળનો ફકરો, આગળના ફકરામાં અલીબાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distance on foot in the Himalayas mountains. He loved to observe nature. He went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs, and medicines and precious stones he had collected during his traveling. તો આ નાનકડો ફકરો છે, 2-3 વાક્યનો. એના પ્રશ્નો આ રીતના છે કે વોટ વોઝ અલીબાઈ? અલીબાઈ શું હતા, એનો વ્યવસાય શું હતો? તો પહેલા જ વાક્યમાં એનો જવાબ લખેલો છે કે ભાઈ અલીબાઈ વોઝ અ ટ્રાવેલર. Alibai was a traveler who covered long distance on foot in the Himalayan mountains. Mountains એટલે પર્વતમાળા. કે અલીબાઈ એક પ્રવાસી હતા, મુસાફર હતા, કે જે હિમાલયની ટેકરીઓમાં, હિમાલયના પર્વતોની અંદર લાંબુ અંતર કાપતા હતા, બરાબર, ફરતા હતા. હવે 23મો પ્રશ્ન, which things did Alibai sell during traveling? તો મુસાફરી દરમિયાન અલીબાઈ કયા કયા પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતા હતા? તો તમે જોજો આની અંદર લખેલું છે, ડ્રાય એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. જે મુસાફરી દરમિયાન જે કંઈ પણ વસ્તુઓ મળે એનું તે વેચાણ કરતા હતા. તો જવાબ કેટલા લખવાના? તો અલીબાઈ સેલનું સોલ્ડ થઈ જશે. શું થઈ જશે? સોલ્ડ. અલીબાઈ સોલ્ડ. જવાબ અહીંયા છે ડ્રાઈડ એપ્રિકોટ, બરાબર, એપ્રિકોટ્સ, herbs and medicines and precious stones he had collected during his traveling. બરાબર. હવે આગળનો છેલ્લા પ્રશ્નની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. 2 વાક્યોની એક નાનકડી ફકરી આપેલી છે. એ ફકરીની અંદર તમારે 100
શબ્દો મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. આમાં કૌંસમાં તમે જુઓ 3 શબ્દો આપેલા છે, હેલ્પફુલ, ગાઈડ અને એક્સપેડિશન. બરાબર. હવે ખાલી જગ્યા 2 છે અને શબ્દો કેટલા આપેલા છે? 3. એટલે એક વધારાનો ખોટો શબ્દ છે જે તમારે લખવાનો નથી. માત્ર 24મો અને 25મા પ્રશ્નમાં સાચો જવાબ શોધીને લખવાનો છે. તો હું જવાબ કહું છું તમને. ઇન માય ફાઇનલ ખાલી જગ્યા ટુ સાગરમથા હેડ ઓફ ધ સી. તો અહીંયા ફાઇનલ ચઢાણ. એક્સપેડિશન શું આવશે? 24માની અંદર એક્સપેડિશન. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. માઉન્ટેન ગાઈડ એટલે માર્ગદર્શન આપનાર, ગાઈડ. હી વોઝ અ નાઇસ મેન. તો 24માની અંદર તમારે એક્સપેડિશન મૂકવાનું અને 25માની અંદર ગાઈડ શબ્દનો ઉપયોગ કરવાનો. અને આ રીતે આખો ફકરો ખાલી જગ્યા સાથે, અંડરલાઈન કરેલી ખાલી જગ્યા સાથે સરસ અક્ષરે તમારે જવાબમાં લખવાનો છે. આ રીતે આખું પેપર મેં તમને અહીંયા સમજાવી દીધું. જે આવતીકાલે આ પેપર લેવામાં આવશે. ખબર પડી ગઈ. હવે આ રીતે સરસ રીતે આન્સર લખશો એવી આશા રાખું છું. બરાબર. આની PDF ફાઇલ હું તમને ટૂંકમાં મોકલવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ. બાય. બેસ્ટ ઓફ લક.